પુરુષોત્તમ માસમાં ચોખા અને ઘઉંનું દાન શા માટે કરવામાં આવે છે? અન્નદાનનું રહસ્ય. જય શ્રી કૃષ્ણ. મિત્રો, પુરુષોત્તમ માસને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. આ માસ દરમિયાન જપ, તપ, દાન અને ભક્તિનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને ચોખા અને ઘઉંનું દાન કરવાનું ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પુરુષોત્તમ માસમાં ચોખા અને ઘઉંનું દાન શા માટે કરવામાં આવે છે? આજે આપણે આ દાનનું ધાર્મિક, આધ્યાત્મિક અને શાસ્ત્રીય મહત્વ જાણીશું. અન્નદાનને સર્વશ્રેષ્ઠ દાન કેમ કહેવામાં આવે છે? હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અન્નદાન પરમ દાનમ, અર્થાત અન્નનું દાન સૌથી શ્રેષ્ઠ દાન છે. ભૂખ્યા વ્યક્તિને ભોજન આપવું એટલે ભગવાનને પ્રસન્ન કરવું. પુરુષોત્તમ માસ દરમિયાન કરાયેલું અન્નદાનનું ફળ અનેક ગણું વધે છે. ચોખાનું દાન શા માટે કરવામાં આવે છે? ચોખા એટલે કે અક્ષત ને હિન્દુ ધર્મમાં શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ચોખા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. ચોખાનું દાન કરવાથી ઘરમાં સુખ શાંતિ વધે છે, આર્થિક સમસ્યા દૂર થાય છે, ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, પાપનો ક્ષય થાય છે. ઘઉંનું દાન શા માટે કરવામાં આવે છે? ઘઉંને અન્નનો રાજા માનવામાં આવે છે. ઘઉં જીવન નિર્વાહનું મુખ્ય સાધન છે. ઘઉંનું દાન કરવાથી ઘરમાં અન્નની કમી રહેતી નથી, ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે, પરિવારનું કલ્યાણ થાય છે, પૂર્ણમાં વધારો થાય છે. પુરાણોમાં દાનનું મહત્વ. પુરુષોત્તમ માસની કથાઓમાં જણાવવામાં છે કે માસમાં કરવામાં આવેલું દાનનું ફળ સામાન્ય દિવસોથી અનેક ગણું વધારે મળે છે. ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અન્નદાન કરે છે તેને વિશેષ પુણ્ય મળે છે. એવા વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. દાન પાછળનો આધ્યાત્મિક અર્થ. દાનનો સાચો અર્થ માત્ર વસ્તુઓ આપતો નથી. દાન આપણામાં રહેલા લોભને ઘટાડે છે, કરુણા અને સેવાભાવ વધે છે. મન શુદ્ધ બને છે, ભગવાન પ્રત્યેની ભક્તિ મજબૂત બને છે. ચોખા અને ઘઉંનું દાન કરી આપણે જરૂરિયાતમંદોની મદદ કરીએ છીએ. કોને દાન કરવું જોઈએ? પુરુષોત્તમ માસમાં ગરીબ લોકોને, વૃદ્ધાશ્રમમાં, મંદિરોમાં, અન્ય ક્ષેત્રોમાં જરૂરિયાતમંદ પરિવારોને ચોખા અને ઘઉંનું દાન કરી શકાય છે. દાન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. દાન હંમેશા શ્રદ્ધાથી કરો. સ્વચ્છ અને સારી ગુણવત્તાવાળું અનાજ આપો. દેખાડા માટે દાન ન કરો. ભગવાનનું સ્મરણ કરીને દાન કરો. શક્ય હોય તો ગુપ્ત દાન કરો. દાનથી મળતા લાભ. ચોખાના દાનથી સુખ સમૃદ્ધિ, ઘઉંના દાનથી અન્નપૂર્ણતા, ભગવાન વિષ્ણુની કૃપા, આર્થિક પ્રગતિ, ઘરનું કલ્યાણ, પૂર્ણમાં વધારો અને મનની શાંતિ. મિત્રો, પુરુષોત્તમ માસમાં ચોખા અને ઘઉંનું દાન માત્ર પરંપરા નથી પરંતુ સેવા, કરુણા અને ભક્તિનું પ્રતીક છે. ચોખા સમૃદ્ધિનું પ્રતીક છે, ઘઉં અન્નપૂર્ણતાનું પ્રતીક છે. આથી પુરુષોત્તમ માસ પૂર્ણ થાય તે પહેલાં પોતાની શક્તિ મુજબ ચોખા અને ઘઉંનું દાન જરૂર કરો અને ભગવાનજી હરિની કૃપા પ્રાપ્ત કરો. જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને દિવ્ય ધારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.